નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। નેત્રંગના કાકડકુઈ ગામે આવેલ માધવ વિદ્યાપીઠનો દશાબ્દી મહોત્સવ યોજાયો। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા। માધવ વિદ્યાપીઠમાં સૈનિક સ્કૂલ બનાવવાની જાહેરાત। આંગણવાડી વર્કરોએ ભરૂચ તાલુકા પંચાયતની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। સરકારના 15% પગાર વધારાનો વિરોધ કરાયો। મહિલાએ સરકારના બજેટની હોડી કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા। દરજી સમાજના સદાબહાર સેવાભાવી જયેશ કાપડિયા સરકારશ્રીની નોકરીમાંથી નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ફરસરામી દરજી જ્ઞાતિપંચ દ્વારા વિશેષ સન્માન કરાયું। કાકડકુઈ ગામે આવેલ માધવ વિદ્યાપીઠના દશાબ્દી મહોત્સવમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા। ભરૂચના કાકડકુઈ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાભારતી શિક્ષા સંસ્થાન દ્વારા ચાલતી માધવ વિદ્યાપીઠના દશાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમના પત્ની અંજલિ રૂપાણી, રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર, કલેક્ટર સંદીપ સાંગલે તેમજ વિદ્યાપીઠ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2007માં શરૂ થયેલ માધવ વિદ્યાપીઠમાં 7 જિલ્લાના 137 ગામોના 500 જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે। આ સંસ્થામાં યોગદાન આપનાર મહાનુભાવોનું સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં આઈએસના આતંકીઓની ધરપકડને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બતાવી હતી। રાજકોટ પોલીસે 2 બનાવ બન્યા છે। એક તો શાર્પ શૂટરોને પકડ્યા છે અને બીજું આઈએસઆઈ સાથે જોડાયેલા 2 વ્યક્તિને પકડ્યા છે। એટીએસ અને સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એ બધું ચાલી રહ્યું છે અને બહુ મહત્ત્વની ધરપકડો રાજકોટ પોલીસે કરી છે। સીએમ વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં માધવ વિદ્યાપીઠમાં સૈનિક શાળા બનાવવાનું આહવાન કરતા દાતાઓ દ્વારા શાળાના નિર્માણ માટે દાનની જાહેરાત કરાઈ હતી। મેં આહવાન કર્યું હતું કે ગુજરાતના છોકરાઓ, એમાંય ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખડતલ છોકરાઓ સૈનિક સ્કૂલ બને અને એના કારણે સેનામાં જાય, સૈનિક સ્કૂલ બને એના કારણે શિસ્ત આવે। તો આ વખતના બજેટમાં વધુને વધુ સૈનિક સ્કૂલો ગુજરાતમાં બને એ જે પ્રોવિઝન કરેલું એ આહવાનને આજે ખૂબ સરસ અહીંયા સંસ્થાના લોકોએ પ્રતિભાવ આપ્યો છે અને નિર્ણય થઈ ગયો। પૈસા પણ અહીંયા બધા ડોનેશન મળી ગયા, એટલે આ વિસ્તારમાં એક નવી સૈનિક શાળા એ ખૂબ એનોથી આ વિસ્તારને ખૂબ લાભ થશે। આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ભરૂચ બ્રાન્ચ દ્વારા બજેટમાં વધારવામાં આવેલ 15%નો વિરોધ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આંગણવાડી કર્મચારીઓના બજેટમાં 15%નો વધારો કરવામાં આવ્યો હતો, જેનો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેના ભાગરૂપે આજરોજ ભરૂચ આંગણવાડી વર્કરો દ્વારા સરકારના 15%ના પગાર વધારાનો વિરોધ કરી ભરૂચ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આંગણવાડી વર્કરોએ સરકારના બજેટને ભરૂચ રેલવે સ્ટેશન પાસે સળગાવી હોડી કરી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને જ્યાં સુધી યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો જોડાઈ હતી। શરીફાબેન ઇસ્માઇલ ગરગડિયા છે। હું ભરૂચ તાલુકાની આંગણવાડી વર્કર કંઠારિયા 2માં છું। અમે અહીંયા આજે અમારા સીડીપીસીઓને તાલુકા પંચાયત પર આવેદનપત્ર આપવામાં આવ્યા છે, કેમ કે જે મુખ્યમંત્રીએ અમને 750 રૂપિયાનો પગાર વધારો કર્યો છે, એ 750 રૂપિયા પગાર વધારાનો અમે વિરોધ કરીએ છીએ। રાઠોડ પુષ્પા બોલું છું ભરૂચથી। હું એમ કહું છું કે ગુજરાત સરકાર એમ કહે છે કે અમે નારીનું શોષણ નથી કરતા, તો આ તેમને વધારો આપીને શું અમારું શોષણ નથી કર્યું? આ કેટલો વ્યાજબી તેનો વધારો છે। 15% અત્યારે કામવાળી બહેનોને પણ નથી આપતા ને તે અત્યારે અમને 15% વધારો આપે છે। શું તે જાહેર છે? તે લોકોએ પોતાનો પગાર વધારો કેટલો કર્યો છે તમે નજરે જોઈ શકો છો।
દરજી સમાજના સદાબહાર સેવાભાવી જયેશ કાપડિયા સરકારશ્રીની નોકરીમાં નિવૃત્ત થતા દરજી જ્ઞાતિ યુવા તથા મહિલા કમિટી દ્વારા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. તારીખ 23મી માર્ચ 1978 થી તારીખ 31મી ડિસેમ્બર 2016 સુધી ભરૂચની શ્રી ફરસરામી દરજી જ્ઞાતિ જયેશભાઈ કાપડિયાએ ટાઇપિસ્ટથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સુધીના વિવિધ હોદ્દાઓ પર સરકારી વિભિન્ન વિભાગોમાં સેવા આપી હતી. રવિવાર તારીખ 26મી ફેબ્રુઆરી સાંજે 6 કલાકે શ્રી રંગકૃપા પાર્ટી પ્લોટ ખાતે એમનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. જયેશભાઈની સુપુત્રી ચિંકિતાએ ગણેશ વંદના રજૂ કરી હતી. જયેશભાઈ અને સંગીતાબેન સપરિવાર સ્ટેજ પર રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી મારી ત્યારે સર્વે આમંત્રિતોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સુરતના ધારાશાસ્ત્રી મેહુલ સુરતી, સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાથીભાઈ વાઘેલા, વિજયભાઈ કોન્ટ્રાક્ટર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગના ચેરમેન સંદીપ માંગરોલા, દરજી સમાજ અગ્રણી મહેન્દ્રભાઈ દરજી, ધારાસભ્ય દુષ્યંત પટેલ સર્વેએ પ્રાસંગિક પ્રવચનમાં જયેશભાઈને બે દાગ સરકારી સેવાના ભેગધારી સર્વે કલ્યાણ મસ્તુ તરીકે વર્ણવ્યા હતા. નિવૃત્ત સન્માન સમારોહની સાથે બેટી બચાવો બેટી પઢાવો સંદેશ લઈને આવી હતી કુમારી ધ્રુવી ટેલર. અંકલેશ્વર રામકુંડના 1008 મહામંડવેશ્વર ગંગાદાસ બાપુએ આશીર્વચનમાં જયેશભાઈ શેષ જીવન સમાજની સેવામાં વિતાવી નિરોગી રહે, સદા હસતા રહે એવા આશીર્વચન આપ્યા હતા. શ્રી ફરસરામી દરજી જ્ઞાતિ પંચ યુવા તથા માહિતી કચેરી દ્વારા સાફો તલવારની જયેશભાઈ કાપડિયાને ભેટ આપવામાં આવી હતી. સૌ સક્રિય કાર્યકર્તાઓને મેમેન્ટો આપવામાં આવ્યો હતો. નરેશભાઈ શાહના ઝંકાર ગ્રુપ દ્વારા લોકપ્રિય ગીતોની સરવાણી રજૂ થઈ હતી. મૃણાલ કાપડિયાએ સ્વાગત પ્રવચન, સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી કીર્તિ ક્રિશ્ચન અને ઋષિ દવેએ કર્યું હતું. બેવડી જવાબદારીમાં માણસ હોય છે, કુટુંબની, સમાજની અને સરકારની. અને આવા તબક્કામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આટલી સરસ લોકચાહના મેળવતું હોય, જયેશભાઈ ખાસ કરીને, તો એમના એ જીવનની સફળતા છે. અને એ સફળતાના સથવારે એમણે નિવૃત્તિ પછીનું પણ જે કંઈ જીવન વિતાવવાનું છે એમાંથી આપણે બધાને જો કદાચ એક આશા બંધાઈ હોય તો એ આસ્થાને નથી કે જયેશભાઈ તમારે આટલા જ જોશથી, આટલા જ જોમથી, ઉત્સાહથી, ઉમંગથી તમારા આગળના કર્તવ્ય પથ ઉપર પણ પ્રયાણ કરવાનું છે. સમાજમાં ધબકતા રહેવાનું છે, જીવંત રહેવાનું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ભરૂચ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરીના મંગળવારના રોજ સવારે 10:30 કલાકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 5 બત્તી ભરૂચ શાખા ખાતે દેખાવો યોજવાનો કાર્યક્રમ રાખેલ છે. તો ભરૂચ જિલ્લાના તમામ બેંક કર્મચારીઓને જોડાવા નમ્ર અપીલ છે. ક્ષમા યાચના સાથે કેબલ ગ્રાહક માટે આટલું હવે ફરજિયાત. સમગ્ર દેશમાં ડિજિટલાઇઝેશન બાદ ટીવી ક્ષેત્રે ક્રાંતિ અને કાનૂનન વ્યવસાયનો દરજ્જો કેબલ ટીવી બિઝનેસને સાંપડ્યો છે. હવે એક ટીવી સેટ માત્ર ને માત્ર ડિજિટલ બોક્સ દ્વારા જ ચલાવાય છે અને આ બોક્સ ટ્રાઈના રેકર્ડ ઉપર રજીસ્ટર અને અમદાવાદ જીટીપીએલ કંપની દ્વારા સીધા સંચાલનમાં આવતું હોય છે, જેથી એક બોક્સનું બિલિંગ થતું હોય છે. આથી ડિજિટલાઇઝેશન અને પેકેજ સિસ્ટમના અમલીકરણ બાદ હવે ફ્રી કનેક્શન કે વિશેષ ડિસ્કાઉન્ટ શક્ય જ રહ્યું નથી. આથી હવે આપના કેબલ કનેક્શનનું કાર્ડ બનાવવું અને તેનો આપે પ્રતિ માસ કેબલ ચાર્જિસ ભરવો અનિવાર્ય બન્યો છે, ફરજિયાત થયું છે. ટેકનિકલ શક્ય હતું ત્યાં સુધી જે કોઈને એ સુવિધા પ્રાપ્ત થઈ તેને સમયનો ફાયદો સમજી કૃપા કરી હવેથી આપના કનેક્શનનો ચાર્જ ભરશો. અન્યથા આપનું સેટઅપ બોક્સ સીધું અમદાવાદથી જ પેમેન્ટ નહીં ભરાયું હોવાના કારણે આપોઆપ કેબલ પ્રસારણ બંધ થઈ શકે છે. ક્ષમા યાચના સાથે આભાર. જૈન સોશિયલ ગ્રુપ સંચાલિત અનસુયા મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટના ઉપક્રમે સ્નેહ મિલન સમારંભ યોજાયો. મહિલાઓ પગભર થાય અને આર્થિક રીતે સશક્ત બને તે હેતુથી જૈન સોશિયલ ગ્રુપ દ્વારા અનસુયા મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમની પ્રથમ બેચનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં અમદાવાદની સેવા સંસ્થાના એક યુનિટના સીઈઓ સવિતાબહેન, ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ સાથે સંકળાયેલ 6 જેટલા મહિલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જેબી કેમિકલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કમલેશ ઉદાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. मैं मारू જ્યારે હું 18 વર્ષની હતી ને જ્યારે હું ભણતી હતી કોલેજમાં એની સાથે સાથે મેં કોઈની પાસેથી 1 રૂપિયો નહોતો લીધો. મેં 1 વર્ષ કન્ટિન્યુઅસ 365 ડેઝ જોબ કરી, કોઈના અંડર કામ કર્યું. કેમ? આઈ વોન્ટેડ ટુ લર્ન કે કોઈના અંડર કામ કરવાથી શું થાય છે. મેં 10,000 રૂપિયાની મેં સેવિંગ કરી અને એ 10,000 રૂપિયા એક્ઝેક્ટલી 365 ડે મેં રાજીનામું આપ્યું મારા જોબમાં. માય બોસ વાળા કે કેમ કરે છે, એટલી મોટી સરસ કંપની હતી, મારું પે સ્કેલ, મારા ઇન્સેન્ટિવ્સ બધા સરસ હતા. બિકોઝ સર મારું એમ એટલું જ હતું કે મારે કંઈ લર્ન કરવું. એ 10,000 રૂપીસથી મેં 99માં જ્યારે અમારા બંનેની વચ્ચે પ્રોબ્લેમ્સ ચાલતા હતા તો પણ મેં ઘરેથી કામ ચાલુ કર્યું. બિકોઝ મેં મેન્ટલી મારી જાતને એટલી સ્ટ્રોંગ બનાવી દીધી હતી કે મને ખબર હતી આજે લઈને કાલે મને તકલીફ પડવાની છે. રવિવારના રોજ ગ્રેડ ગ્રુપ અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માઇન્ડ પાવર સેમિનાર યોજાયો. ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક આવેલ હોટલ રંગીન ખાતે ગ્રેડ ગ્રુપ અને અન્ય સંસ્થાઓના સંયોગથી માઇન્ડ પાવર સેમિનાર યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય માઇન્ડ પાવર અને મોટિવેશનલ ટ્રેનર જીતેન્દ્ર અઢિયાએ માઇન્ડ પાવર અંગે માહિતી પૂરી પાડી હતી. સદર કાર્યક્રમમાં ગ્રેડ ગ્રુપના સભ્યો અને અન્ય સંસ્થાઓના સભ્યો તથા આમંત્રિતો અને વાલીઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણે એક ટેકનિક શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે શોર્ટ કી ટેકનિક. આ એક મુદ્રા છે, યોગ મુદ્રા અમે કહેતા, પહેલા એને શોર્ટ કી કહે છે. મેં તમને કીધું એમ આપણી માનસિક અવસ્થા આપણી મુદ્રા સાથે, એક્શન સાથે, સાઉન્ડ સાથે જોડી દેવાની હોય છે. આજ રોજ ભરૂચની જેપી કોલેજ ખાતે સફળતા વિષય પર સેમિનાર યોજાયો. ભરૂચ શહેરની જેપી કોલેજના નવનિર્મિત હોલ ખાતે ડોક્ટર આઈ.કે. વીજળીવાલાનો સફળતા વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ડોક્ટર આઈ.એ. વીજળીવાલાએ સફળતા વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સેમિનારનો લાભ લીધો હતો. સદર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય એન.એમ. પટેલ અને આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણી વાતમાં આપણે એટલી વસ્તુ મળી લીધી કે ધ્યેય નક્કી કરો, પરિશ્રમ કરો, દરેક વસ્તુનો કિંમત સમજો, સમય સહિત ખોટા ભયને મગજમાંથી કાઢી નાખો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને છેલ્લું આત્મવિશ્વાસ રાખો. તમારો આત્મવિશ્વાસ એ તમને બધેથી ઊભી કરતી વસ્તુ છે. એટલું બધું આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ગમે ત્યાં જઈને તમે એ બધી વસ્તુ ફેસ કરી શકો. તમારી જાતને એવી ટ્રેન કરો, ક્યારેય મનથી પાછા નહીં પડો. ઝાડેશ્વરની ઉન્નતિ વિદ્યાભવન શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. સોમવારના રોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ઉન્નતિ વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી પિયુષ ત્રિવેદી, શાળાના આચાર્ય કિરણ ત્રિવેદી અને આમંત્રિતો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શાંતિ એ કોઈ ફક્ત મંત્ર નથી કે જેને રટ્યા કરવાનું છે કે બોલવાનું છે ફક્ત, પરંતુ ઓમ શાંતિ એ અર્થ છે કે હું આ શરીરને ચલાવવા વાળી જે શક્તિ છું, એક ઉર્જા, એક સ્પિરિચ્યુઅલ એનર્જી, એનું મૂળભૂત સ્વરૂપ છે શાંતિ. ઝઘડિયાના ધારોલી ગામના ખેડૂતે કેળના ઊભા પાકને નુકસાન કરાતા ખેડૂતો પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના પટેલ ફળિયામાં રહેતા શૈલેષભાઈ પટેલ ખેતી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે, જેઓએ પોતાના ખેતરના 2 વીંગામાં કેળનો પાક કર્યો હતો. શનિવારના રોજ રાત્રે કોઈક અજાણ્યા ઈસમોએ કેળાના પાકને કાપી નાખી આગ લગાડી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ખેડૂતે જાણ થતા ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊભા પાકને કાપી નાખવામાં આવતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રવિવારના રોજ ચરોતર સમાજ અંકલેશ્વરનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે ચરોતર સમાજ અંકલેશ્વર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના વડીલોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રમુખ રમેશ પટેલ, સેક્રેટરી અશ્વિન શાહ, ઉપપ્રમુખ એમજી પટેલ, રતિલાલ બારોટ અને સમાજના સભ્યો તથા આમંત્રિતો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે ત્યાંથી અહીંયા આવ્યા છે, પણ સાથે સાથે આપણે ત્યાં વિદ્યાનગરની અંદર આપણે શિક્ષણ સંકુલ બહુ મોટું અને એના લીધે લઈને આપણે ત્યાંથી અહીંયા આવ્યા. અહીંયા પણ આપણે સેટ થયા. મારી કહેવાની વાત એટલી છે કે દરેક પરિવાર પોતાના બાળકોને ખૂબ ભણાવે. આજે ખેડા જિલ્લાની અંદર આપ જોશો તો શિક્ષણનો વ્યાપ ખૂબ મોટો છે. ભરૂચ શહેરના હીરાબાગ નગર ખાતે સ્વામિનારાયણ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આજ રોજ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ હીરાબા નગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હનુમાનજી દાદા અને ગણેશજીની મૂર્તિ સહિતના દેવી દેવતાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સદર ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તારીખ 3 માર્ચથી ત્રિદિવસીય સર્વ ગુજરાત બાંસુરી વાદનની શિબિર યોજાશે. ભરૂચના મનન આશ્રય ખાતે તારીખ 3 માર્ચથી 5 માર્ચ સુધી સર્વ ગુજરાત બાંસુરી વાદનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાંસુરી વાદક હિમાંશુ નંદા બાંસુરી વાદન અંગે માહિતી પૂરી પાડશે. આ શિબિરનો લાભ લેવા ભરૂચના સંગીત પ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નેત્રંગના કાકડકુઈ ગામે આવેલ માધવ વિદ્યાપીઠનો દશાબ્દી મહોત્સવ યોજાયો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા. માધવ વિદ્યાપીઠમાં સૈનિક સ્કૂલ બનાવવાની જાહેરાત. આંગણવાડી વર્કરોએ ભરૂચ તાલુકા પંચાયતની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સરકારના 15% પગાર વધારાનો વિરોધ કરાયો. મહિલાએ સરકારના બજેટની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા. દરજી સમાજના સદાબહાર સેવાભાવી જયેશ કાપડિયા સરકારશ્રીની નોકરીમાંથી નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો. ફરસરામી દરજી જ્ઞાતિપંચ દ્વારા વિશેષ સન્માન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.